ઓકે, મારી મમ્મીનો મેસેજ આવ્યો કે ગ્રીન કાર્ડ આપવાનું શું બંધ થઈ ગયા છે? ભાઈ નથી બંધ થયા. તમે આવી તો વોટ્સએપ પર કોઈ બી ન્યૂઝ સાંભળીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાવાળા લોકોને એક તો ખબર નથી કે શું ચાલી રહ્યું છે. કાંઈ બી ફિયર આમ એટલું ફેલાવી દે છે. જો શું થયું છે, બે વસ્તુ થઈ છે. એક તો ગ્રીન કાર્ડ માટે તમને યા તો તમે યુએસમાંથી કરી શકો, યા તો પછી તમને બહારથી જવું પડે. યુએસમાંથી કરો એટલે એડજસ્ટમેન્ટ સ્ટેટસ કહેવાય. અગર તમે બહારથી કરો તો એને કહેવાય કાઉન્સુલર પ્રોસેસિંગ. તો રૂલ કોઈ ચેન્જ નથી થયો, લો કોઈ ચેન્જ નથી થયો. ગવર્મેન્ટે બેસિકલી ઓફિસરને કીધું કે ભાઈ તમે લોકો બધાને તમે કેમ હા પાડી દો છો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ યુએસમાં કરવાનું? મતલબ હું H1B પર અગર છું અને મને ગ્રીન કાર્ડ જોઈએ છે, હું કહું છું કે મને યુએસમાં જ રહેવું છે અને મને યુએસમાં બેઠા બેઠા મને ગ્રીન કાર્ડ જોઈએ છે. તો એ લોકો કહે છે કે ભાઈ તમે જરૂરી નથી તમારે અપ્રૂવ કરવાનું. તમારી પાસે પાવર છે કે તમે કહી શકો કે ના તું ઇન્ડિયા જા અને પછી અપ્રૂવ કરશું. સો એ એક ચેન્જ થયું છે અને આ હંમેશાથી પહેલાંથી જ આવું હતું. એવું કંઈ રૂલ ચેન્જ નથી થયો, પણ ખાલી એક રિમાઇન્ડર આપ્યું છે કે ભાઈ બધાને હા નહીં પાડ અને અગર સ્ટ્રોંગ કન્ડિશન હોય તો જ તું અપ્રૂવ કર, વરના તું એ લોકોને મોકલ પાછો આપણે પોતાને કન્ટ્રી પર. તો ન્યૂઝવાળા શું કરે, ભાઈ હવે તો કોઈને ગ્રીન કાર્ડ નહીં મળે, બધાને ઇન્ડિયા જવું પડશે અને આ અને તે. એટલે એટલું બી ડ્રામા નથી. ખાલી વધારે RFE આવશે, રિક્વેસ્ટ ફોર એવિડન્સ. એમાં તમને પ્રૂવ કરવું પડશે કે ભાઈ મેં સોસાયટી માટે સારું કામ કર્યું છે, મેં ટેક્સ ભરું છું, હું અહીંયા જોબ કરું છું, મારા સ્ટુડન્ટ્સ મારા છોકરાઓ છે ને આ બધું છે, એના વજહથી હું અહીંયા રહું તો એ બેટર છે ફોર ધ કન્ટ્રી એન્ડ ફોર માય સેલ્ફ એન્ડ ફોર માય સિચ્યુએશન. દેટ્સ વાય આઈ ડિઝર્વ ગ્રીન કાર્ડ બિંગ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ. તો એ એક બહુ મોટો હવે ડિફરન્સ આવી ગયું છે કે હવે તમને જસ્ટિફિકેશન આપવું પડશે. સમજી ગયા? તો આ રૂલ છે. વોટ્સએપ યુનિવર્સિટી પર ફોલો નહીં કરો, મને ફોલો કરો એટલે તમને આ બધા એકદમ જોરદાર ન્યૂઝ રિયલ ઇમિગ્રેશન લોયરવાળા સાથે. અને તમને અગર નેક્સ્ટ સેશનમાં આવવું છે લોયર સાથે તો ખાલી જસ્ટ કોમેન્ટ કરો લિંક અને તમને મળી જશે. ચલો મળીએ.